મહેસાણા નજીક ઉચરપી ગામના 45 વર્ષીય સ્વ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરીના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. સેવા અને સાદગીભર્યું જીવન જીવતા મુકેશભાઈના અંતિમ સંસ્કાર અને બેસણામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જે તેમના લોકપ્રિય સ્વભાવને દર્શાવે છે. મહેસાણા નજીક ઉચરપી ગામના 45 વર્ષીય સ્વ મુકેશભાઈએ જીવનભર સમાજ સેવા માટે પોતાને સમર્પિત રાખ્યા હતા. કોઈ પણ અન્યાય સામે તેઓ હંમેશા આગળ રહેતા અને સત્યના માર્ગે અડગ રહ્યા હતા. તેમના નિધન પછી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મળતી શ્રદ્ધાંજલિઓ દર્શાવે છે કે તેઓ એક સાચા સમાજસેવક હતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ચૌધરી યુવક મંડળ દ્વારા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે આદર્શ શાળા બહાર શેરડીના રસનું આયોજન કરી તેમની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. છેલ્લા 10 દિવસ દરમિયાન મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ યોજાઈ સ્વ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી ગામ ઉચરપી દદ્દુના નામથી જેમને ઉપનામ મળેલું હતું, ચૌધરી સમાજના સમાજસેવક, એમને હમણાં ટૂંક જ સમયમાં એમનો સ્વર્ગવાસ થયેલો છે. એ નિમિત્તે પાલનપુર ચૌધરી યુવા સંગઠન દ્વારા અનેક જગ્યા ઉપર ગુરુ નાનક ચોકમાં 2 દિવસ પહેલાં છાશ વિતરણનું, આજે આદર્શ સંસ્થા આગળ શેરડી રસનું આયોજન કરેલ છે. એમનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે આજે ચૌધરી યુવા સંગઠન દ્વારા શેરડી રસનું આયોજન કરેલ છે. સાચા સમાજસેવકને સમાજસેવક તરીકે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અહીં લોકોને ઠંડી છાશનું વિતરણ અને કેરી રસનું પણ અને શેરડી રસનું વિતરણ કરેલ છે. એના માટે આયોજન કરેલ છે. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એ અર્થે આયોજન કરેલ છે.